ક્યારેય એવું વિચાર્યું છે કે અમુક લોકો કેવી રીતે એકદમ સંતોષી અને સફળ જીવન જીવી લે છે જ્યારે બીજા બસ સંઘર્ષ જ કરતા રહે છે? વેલ, જવાબ નસીબમાં નહીં પણ ડિઝાઇનમાં છે. આજે આપણે આપણા જીવનના આર્કિટેક્ટ કઈ રીતે બની શકીએ એની જ બ્લૂપ્રિન્ટ તૈયાર કરવાના છીએ. ચાલો આ આખી વાતને બરાબર સમજીએ. જુઓ, આપણને બધાને ફ્રી એટલે કે મફતની વસ્તુઓ ગમે છે. પણ શું મફત ખરેખર મફત હોય છે? જેમ કે સોશિયલ મીડિયા પર કલાકો સુધી સ્ક્રોલ કરવું મફત લાગે છે, પણ એની સાચી કિંમત શું છે? આપણો સમય, આપણું ધ્યાન અને આપણી માનસિક શાંતિ. ઘણીવાર જે રસ્તો સૌથી સહેલો લાગે છે ને, એની પાછળ એક મોટી છુપાયેલી કિંમત હોય છે. આ સ્લાઇડમાં આખી વાતનો સાર છે. જુઓ, કસરત કરવી એ એક પ્રયત્ન છે, પણ એની કિંમત મેડિકલ બિલ કરતાં તો ઘણી ઓછી છે. હેલ્ધી ખાવા માટે થોડી મહેનત કરવી પડે, પણ એ મેદસ્વીપણાના પરિણામો કરતાં તો ઘણું સસ્તું છે. એટલે ખરી કિંમત મહેનતની નથી, પણ મહેનત ન કરવાના પરિણામની છે. તો ચાલો આપણા પહેલા સેક્શનમાં જઈએ. આપણે આ સહેલી પસંદગીની છુપાયેલી કિંમત શું છે એને ખોલીને જોઈશું. તૈયાર છો એ જાણવા માટે કે તમારી નાની નાની સહેલી લાગતી પસંદગીઓ તમારા જીવન પર કેટલી મોટી અસર પાડી રહી છે? સ્વાસ્થ્યની વાત કરીએ તો દરરોજ સવારે કસરત કરવા માટે પથારીમાંથી ઉઠવું અઘરું લાગે, ખરું ને? પણ એ તકલીફ હોસ્પિટલના લાખોના બિલ અને બીમારીની પીડા આગળ કંઈ જ નથી. અહીં જ દેખાય છે કે સહેલી પસંદગીની અસલી અને પીડાદાયક કિંમત શું હોય છે. આ જ વાત પૈસા પર પણ લાગુ પડે છે. થોડા પૈસા બચાવવા માટે શિસ્ત તો જોઈએ, પણ લેટેસ્ટ ફોન ખરીદવાની લાલચ રોકવી અઘરી લાગે છે. અને પરિણામ? દેવાનો એવો ડુંગર જે રાતની ઊંઘ હરામ કરી દે. અને એ દેવું વ્યાજ સાથે ખૂબ જ મોંઘું સાબિત થાય છે. અને છેલ્લે જ્ઞાન. રોજે રોજ અડધો કલાક ચોપડી વાંચવાનો સમય કાઢવો, હા, થોડું મુશ્કેલ લાગી શકે, પણ અજ્ઞાન રહેવાની કિંમત એ તો બહુ મોટી છે. એ કિંમત આપણે ખોટા રોકાણો, કારકિર્દીની ગુમાવેલી તકો અને છેતરપિંડીનો શિકાર બનીને ચૂકવીએ છીએ. જ્ઞાન એ તાકાત છે અને અજ્ઞાનતા કમજોરી. સારું, તો હવે આપણે એ તો સમજી ગયા કે સહેલા રસ્તા કેટલા મોંઘા પડી શકે છે. તો હવે એના પર ધ્યાન આપીએ જે આપણા કંટ્રોલમાં છે, આપણું મન. આ બીજા સેક્શનમાં આપણે આપણા મનની બ્લૂપ્રિન્ટ બનાવીશું, જે એક મજબૂત અને અતૂટ જીવનનો પાયો છે. તો મેન્ટલી સ્ટ્રોંગ બનવાનો મતલબ શું? પહેલી વાત એ સ્વીકારી લો કે જીવન હંમેશા ફેર નથી હોતું અને ફરિયાદ કરવાને બદલે આગળ વધો. બીજું, આપણી લાગણીઓના ગુલામ નહીં પણ માલિક બનો. ત્રીજું, ગમે તેવી અંધાધૂંધી વચ્ચે પણ શાંત રહેવાની કળા શીખો. સમસ્યાઓ પર નહીં પણ એના ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરો. અને સૌથી અગત્યનું, જ્યારે દુનિયામાં કોઈ વિશ્વાસ ન કરતું હોય ને, ત્યારે પણ પોતાના પર વિશ્વાસ રાખો. આપણા મનની આ બ્લૂપ્રિન્ટમાં સાચી દોલત શું છે એ સમજવું ખૂબ જ જરૂરી છે. આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં પૈસાને જ બધું માની લેવામાં આવે છે. પણ શું એ સાચું છે? પૈસાથી ઘર ખરીદી શકાય, પણ એ ઘરને હોમ બનાવતો પ્રેમ નહીં. પૈસાથી ઘડિયાળ ખરીદી શકાય, પણ વીતી ગયેલો સમય નહીં. પૈસાથી પુસ્તક ખરીદી શકાય, પણ એની અંદર છુપાયેલું જ્ઞાન નહીં. સાચી સંપત્તિ તો એ વસ્તુઓમાં છે જે પૈસાથી ખરીદી જ નથી શકાતી. હવે ચાલો એ જોઈએ કે કઈ માન્યતાઓ આપણને પાછળ ખેંચે છે. આળસ આપણી મહત્વાકાંક્ષાને મારી નાખે છે. ગુસ્સો આપણા શાણપણને ખાઈ જાય છે. ડર આપણા સપનાનું ગળું ઘૂંટી દે છે. અહંકાર આપણા વિકાસને રોકી દે છે. ઈર્ષ્યા આપણી શાંતિ છીનવી લે છે. અને શંકા આપણા આત્મવિશ્વાસનો નાશ કરી દે છે. આ બધું સાંભળીને થોડું નિરાશાજનક લાગે છે ને? પણ એક મિનિટ, જરા થોભો, ઊંડો શ્વાસ લો. શું આ વાર્તાનો અંત છે? શું થાય જો હું એમ કહું કે આ વિનાશક શબ્દોમાં જ આપણી અસલી તાકાત છુપાયેલી છે? ચાલો આ જ વાતને એક નવા નજરિયાથી જોઈએ. અને આ રહ્યો જાદુ. હવે આ જ વાક્યોને જમણેથી ડાબે વાંચો. મહત્વાકાંક્ષા આળસને ખતમ કરી નાખે છે. શાણપણ ગુસ્સાને શાંત કરે છે. સપના ડરને ભગાવી દે છે. વિકાસ અહંકારને તોડી નાખે છે. શાંતિ ઈર્ષ્યાને ઓગાળી દે છે. અને આત્મવિશ્વાસ શંકાને કચડી નાખે છે. જોયું તમે? ફક્ત નજરિયો બદલવાથી વિનાશક વિચારો શક્તિશાળી, રચનાત્મક કાર્યોમાં ફેરવાઈ જાય છે. આ જ છે મનની શક્તિ. આપણું મન એક જબરદસ્ત ટૂલ છે, પણ એ એકલું કામ નથી કરતું. આપણું શરીર એ એન્જિન છે જે આ મનને ચલાવે છે.
ચાલો આપણા શરીરની અંદર જે કેમિકલ ટૂલકિટ છે એને સમજીએ અને આપણી બાયોલોજીનો ઉપયોગ કરીને આપણી માનસિક સ્થિતિ કેવી રીતે સુધારી શકાય એ શીખીએ. શું તમને ખબર છે કે તમારા શરીરમાં જ સુખ, શાંતિ અને પ્રેરણા માટેની એક આખી ફાર્મસી છે? બહારથી કોઈ દવાની જરૂર જ નથી. આ સ્લાઇડ એવા શક્તિશાળી હોર્મોન્સ બતાવે છે જે આપણો મૂડ અને એનર્જીને કંટ્રોલ કરે છે. અને સૌથી મજાની વાત એ છે કે આપણે પોતે જ આ ફાર્મસીના ડૉક્ટર બની શકીએ છીએ અને અમુક પ્રવૃત્તિઓથી આ હોર્મોન્સને એક્ટિવેટ કરી શકીએ છીએ. ચાલો ડોપામાઇનથી શરૂ કરીએ. આને રિવોર્ડ હોર્મોન પણ કહે છે. યાદ કરો, જ્યારે તમે કોઈ અઘરું કામ પૂરું કરો છો ત્યારે જે સંતોષ અને ખુશીની ફિલિંગ આવે છે, બસ એ જ છે ડોપામાઇનનો જાદુ. એ જ આપણને લક્ષ્યો તરફ આગળ વધવા માટે મોટિવેટ કરે છે. તો આ જાદુઈ હોર્મોનને વધારવો કઈ રીતે? અરે બહુ સહેલું છે. તમારે કોઈ પહાડ નથી ચડવાનો. ખાલી સવારે ઉઠીને તમારો પલંગ સરખો કરી લો. એ પણ એક ટાર્ગેટ પૂરો કરવા જેવું જ છે. તમારું મનપસંદ ગીત સાંભળો અને એની સાથે ઝૂમી ઉઠો, અથવા તમારી ભાવતી વાનગીનો સ્વાદ માણો. આ નાની નાની ક્રિયાઓ તરત જ પ્રોત્સાહન અને આનંદ આપશે. હવે વાત કરીએ સેરોટોનિનની. જુઓ, જો ડોપામાઇન એકદમ શોર્ટ ટર્મ ખુશી છે, તો સેરોટોનિન લાંબા ગાળાની શાંતિ અને સ્ટેબિલિટી છે. એ આપણો મૂડ સ્ટેબિલાઇઝર છે. એ જ આપણને જીવનના ઉતાર-ચઢાવમાં શાંત અને ફોકસ્ડ રહેવામાં મદદ કરે છે. અને સારા સમાચાર એ છે કે સેરોટોનિન વધારવું એકદમ સહેલું છે. સવારે 10 મિનિટ તડકામાં બેસો, 5 મિનિટ માટે આંખો બંધ કરીને ઊંડા શ્વાસ લો, થોડું ચાલી લો, અથવા કોઈ એવા મિત્રને ફોન કરો જે તમને હંમેશા હસાવે છે. આ સરળ પ્રવૃત્તિઓ તમારા મૂડને સ્થિર કરવામાં અને પોઝિટિવિટી લાવવામાં જાદુઈ રીતે મદદ કરશે. ઓકે, અત્યાર સુધી આપણે સાચી કિંમત, મનની શક્તિ અને આપણા શરીરના કેમિકલ્સ વિશે વાત કરી. હવે આ બધાને ભેગા કરીને એક નક્કર બ્લૂપ્રિન્ટ બનાવવાનો સમય છે. ચલો, હવે એક આર્કિટેક્ટની જેમ વિચારીએ અને લક્ષ્યોથી આગળ વધીને સિસ્ટમ્સ બનાવીએ. અને આ ભાગ કદાચ આખા વિશ્લેષણનો સૌથી મહત્વનો ભાગ છે. આ સ્લાઇડ પરનું વાક્ય મગજમાં બરાબર ઉતારી લેજો. તમે તમારા લક્ષ્યોના સ્તર સુધી નથી પહોંચતા, તમે તમારી સિસ્ટમ્સના સ્તર પર પડો છો. ફરીથી સાંભળજો, તમે તમારી સિસ્ટમ્સના સ્તર પર પડો છો. આનો મતલબ એ છે કે મોટા મોટા સપના જોવાથી કંઈ નહીં થાય જો તમારી પાસે એ સપનાને સપોર્ટ કરવા માટે રોજની આદતો અને પ્રોસેસ ન હોય. તો લક્ષ્ય અને સિસ્ટમમાં શું ફરક છે? ધારો કે લક્ષ્ય છે પર્વતની ટોચ પર પહોંચવું. જ્યારે તમે ખાલી ટોચને જોયા કરો ત્યારે રસ્તો બહુ લાંબો અને ડરાવણો લાગે. પણ સિસ્ટમ શું છે? સિસ્ટમ છે રોજ બસ એક ડગલું આગળ ભરવું. જ્યારે તમે ફક્ત તમારા આગલા કદમ પર ધ્યાન આપો છો ત્યારે તમે ક્યારે ટોચ પર પહોંચી જશો એને ખબર પણ નહીં પડે. એક સારી સિસ્ટમ પરિણામોને અનિવાર્ય બનાવી દે છે. યાદ છે આપણે અઘરી પસંદગીઓની વાત કરી હતી? એ બીજું કંઈ નહીં પણ સારી રીતે બનાવેલી રોજિંદી સિસ્ટમ્સ જ છે. રોજ વાંચવું એ જ્ઞાન મેળવવાની સિસ્ટમ છે. ધીરજ રાખવી એ સંબંધોને મજબૂત બનાવવાની સિસ્ટમ છે. જવાબદારીઓ લેવી એ વિશ્વાસ બનાવવાની સિસ્ટમ છે. આ સિસ્ટમ્સ જ સફળતાનો પાયો છે. અને આ બધું આપણને આપણા ફાઇનલ કન્ક્લુઝન પર લઈ આવે છે. આપણે સાચી કિંમત, મનની શક્તિ, શરીરના રસાયણો અને સિસ્ટમ્સની તાકાત વિશે વાત કરી. હવે આ બધા ટુકડાઓને જોડીને આપણી અંતિમ પર્સનલ લાઈફ બ્લૂપ્રિન્ટ કેવી રીતે બનાવી શકાય? સારાંશ બસ આ એક વાક્યમાં છે. એક શાનદાર જીવન કોઈ લોટરી નથી કે જે અચાનક લાગી જાય. એ તો એક સુંદર બગીચા જેવું છે, જે સારા બીજ એટલે કે સિસ્ટમ્સ વાવીને અને સતત એની માવજત એટલે કે રોજના પ્રયત્નો કરીને જ તૈયાર થાય છે. એ એક ઇરાદાપૂર્વકની ડિઝાઇનનું મીઠું ફળ છે. તો હું બસ આ એક સવાલ સાથે તમને છોડી રહ્યો છું. આજે, અત્યારે તમે તમારા જીવનના બગીચામાં કયો એક નાનો છોડ રોપશો? કઈ એક સિસ્ટમ બનાવવાની શરૂઆત કરશો? ભલે એ 5 મિનિટ ચાલવાની હોય કે પછી ફક્ત એક પાનું વાંચવાની. યાદ રાખજો, મોટામાં મોટું બાંધકામ પણ એક નાનકડી ઈંટથી જ શરૂ થાય છે. તમારી પહેલી ઈંટ કઈ હશે?